સબસ્ક્રાઇબ કરતા રહેજો. ફોલો કરતા જજો. ના ના એ તો ઇન્સ્ટામ કે બેસી મારો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે. કેમ છો બધા? આ વખતે તમે મજા હશો. તો પ્લસ કે અત્યારે તો વિડીયો શૂટ કરવા માટે ડાયરેક્ટ આવી ગયો હું, કારણ કે બધું કામ હતું જે હતું એ કામ હવે થોડુંક કરવું નહીં કરવું, કારણ કે ને ઇન્સ્ટાની હાલત બહુ ખરાબ થઈ ગઈ. મારી આઈડીની જ ખરાબ થઈ ગઈ, બીજા બધાનું ઇન્સ્ટા તો કમ્પ્લીટ છે, પણ મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. આ આઈડીની, મારી તો નહીં, આઈડીની હાલત ખરાબ થઈ ગઈ. તો એટલા માટે હવે વિડીયો શૂટ કરવી પડશે. એટલા માટે ડાયરેક્ટ વિડીયો શૂટ કરવા માટે આવ્યો હું, અને વિડીયો શૂટ કરવા માટે આવ્યો તો એ ગાડી આવીને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. આ તો અહીં ગાડી ડભાણ આવીને જ બ્લોગ સ્ટાર્ટ કર્યો. તો હું અત્યારે તો નીકળું છું, જોઈ લો તમે. અને ધવલો તઈ ગાડીએ ધવલાને કોલ કર્યો, ધવલો કે તું આવી જા, મારી જોડે બાઇક નહીં, એટલા માટે મારે જવું પડશે. તો ચલો આપણે મળીએ, ધવલાને લેતા ફરી મળીએ. અને બધા કમબેક કરવું પડશે. હવે કમબેકની આપણે જરૂર ના પડે, કારણ કે આપણે જ્યારે આવીએ ને ત્યારે કમબેક થઈ જ જાય, માર્કેટ થઈ જ જાય. ચલો મળીએ આપણે, શું કહેવાય, ધવલાને લેતા ફરી મળીએ. તો ઇન્સ્ટામાં કશું નવું કરીએ આપણે, આમ બહુ આગળ ઉપડી જાય એવું કરીએ. શું કહ્યું? હવે ખબર નહીં ઉપડે કે ના ઉપડે, પણ ઇન્સ્ટામાં તો ઉપડી જ જશે. કદાચ યુટ્યુબમાં તો બ્લોગ્સ બહુ ડાઉન હેડ, પણ એ સ્ટાર્ટિંગમાં એટલા માટે એવું થાય. ઇન્સ્ટામાં તો બહુ પહેલાંની મહેનત કરતો હું 3-4 વર્ષથી, એટલા માટે અત્યારે તો 60K થઈ ગયા. તો ચલો આપણે મળીએ, કમબેક કરી નાખીએ. પણ કહી દીધું મેં, કમબેકની આપણે જરૂર ના પડે. શું કહ્યું? તો ચલો મળીએ. ફાઇનલી ફેમિલી અમે વિડીયો શૂટ કરવા માટે આવી ગયા છીએ. હવે આપણે કમબેક કરીએ, બહુ મોટું કમબેક કરીએ મસ્ત. તો ઇન્સ્ટામ ઓમ ચાલી જાય એવું જ કરીએ આપણે. શું કહ્યું? એટલા માટે કમબેક કરીએ. જો આ બધા આવી રહ્યા, ધવલોના શું કહેવાય ગાડી. તો વિડીયો શૂટ કરી લઈએ, ફરી મળીએ આપણે. કંઈક આઈડિયા કંઈક નવી આવી છે વિચારી મેં, હવે આવશે એટલે તમે જોઈ લેજો. ઇન્સ્ટામ બહુ હેવી આવશે એટલે જોવાનું ભૂલતા નહીં. અને મળીએ આપણે. ચલો કમબેક કરી દઈએ મસ્ત. ચલો વિડીયો શૂટ કરી લઈએ, મળીએ. સ્ટાર્ટ કરી દે. ઓકે, હજુ છે કે નહીં? એ પાડે તું પણ ફાઇનલી ફેમિલી આ બધી ગાડીઓ, પણ એ ગાડીઓ અમારી છે કમ્પ્લીટ મસ્ત જબ્બર આવે. ન્યારી ચારા લાગે તારે લાગતું ચમ હજુ ઉપર વાત કરું. હા પેલું ગીત મેલ છે, 6 કલાક કોઈ ઓકે. એ જ રાખતા, એ જ મસ્ત લાગતો, પેલો જ મસ્ત લાગે. આ ડિલીટ કરતો રહેજો. શું કહું? આ રીતે પકડેલું. તો ફાઇનલી ફેમિલી હાથથી આમ કરવું પડે. તો શોર્ટ કમ્પ્લીટ ઉતાર્યા. હવે શું કહેવાય, વિડીયો બનાવવાની તો ખરી. જ્યારે હોય ત્યારે બ્લોગ્સમાં એવું જ કહું, શું કહેવાનું. તો કમ્પ્લીટ શોર્ટ લીધે અમારે થવાય.
તો જોઈ લઈએ બીજી શોટ તો હજુ તો ઉતારવાના હા. મળીએ આપણે બીજા. તો ફાઇનલી ફેમિલી અમારા વિડીયો શૂટ થઈ ગઈ, તઈ ગાડી શૂટ કરી, પણ તઈ ગાડી ખાલી કમબેક કરવાનું હતું એટલા માટે અમે વિડીયો થોડીક ઓછી શૂટ કરી. તો અત્યારે તો બીજી અહીં ગાડી શૂટ કરવા માટે આવી ગયા હતા અને ભાઈબંધ મળી ગયા હતા. જો આ જગ તમારે કોન્ટેક્ટ કરી લેવો હોય તો કરી લેજો, બીજું તો કશું કહેતા નહીં અમે. આ રહ્યા જો અમારા માલિક આ રહ્યા. શું કહ્યું કોન્ટેક્ટ? હા હા કોણ હતો એનો 60 Pro Max? પણ ખબર નહીં ક્યાં કહું, વેચી તો નહીં મારો ને? વેચી મારો ખાઓ માં કસમ. અને અમારા પેલા મહેમાન એ મહેમાને અમારા બ્લોગ શૂટ કર્યા, ઇન્સ્ટામાં શૂટ કર્યા, યુટ્યુબ પર નહીં શૂટ કરતા, તો એમને પર સપોર્ટ કરી દેજો. તો અહીં ગાડી તો પાણી પી લઈશું અમે. હા ભાઈ શું કહ્યું? સપોર્ટ કરી દેજો જે બી માટે. શું કહ્યું? તો ચલો મળીએ જો. હા પાણી ભરવાનું કામકાજ ચાલુ, કારણ કે ખાલી ખોટા 10 રૂપિયા પાણી બોટલ બગાડી એના કરતાં જગાઈ ગયા એટલા માટે થોડા પી લઈએ. ચલો મળીએ આપણે. વિડીયો થોડીક હજુ શૂટ કરવાની બાકી, મળીએ. ફાઇનલી ફેમિલી અમારી વિડીયો શૂટ થઈ ગઈ છે, પણ મારી તો થઈ ગઈ, પણ આ ધવલાની બાકી છે. જો લો કેવું લાગતું છે તમે સાચું કહેજો. તો જો શર્ટ ચેન્જ કરી નાખેલું, કારણ કે અહીંથી 20 કિલોમીટર દૂર આવવાનું એટલા માટે 3-4 વિડીયો નહીં પણ 6, 7, 8 જેવી વિડીયો શૂટ કરી લીધી. એટલે 8 દિવસ આપણે કમ્પ્લીટ શાંતિ અને ફરી કેવું કમબેક કેવું લાગે જોઈએ, અને ફરી આપણે વિડીયો શૂટ કરવા ફરી પાછા આવીશું. શું કહ્યું? તો ચલો મળીએ આપણે. ધલાની વિડીયો શૂટ કરી લઈએ, ફરી મળીએ. ચલો મળીએ. જય માતાજી મિત્રો, મારા અજયના યુટ્યુબ ચેનલની મારી તો અજય અમારો જઈ રહ્યો છે ઘરે. તો અજય પત્ની મોરે ચાલુ છું ગિફ્ટ આ સ્ટેન્ડિંગ જીગર અમાર. જય માતાજી. પેલું બોલ ને અજય, પેલું અજય શેક નહીં તો કહેવાનું. શેક નહીં અજય છે નહીં હારો હેડા પેલું કે બાય બાય, ટાટા, હજુ શેક good night. નહીં. ફાઇનલી ફેમિલી અમારી વિડીયો શૂટ થઈ ગઈ છે. તો વિડીયો શૂટ કરીને આવ્યો તો દલાલ મૂકવા, તો વિડીયો શૂટ થઈ ગઈ એટલા માટે હવે ઘરે જઈશું. અને ટાઈમ થઈ ગયો છે કંઈક કેટલા વાગ્યા હતા બધા તો ખરો? કેટલા વાગ્યા આવ્યો તો હું ખબર? 12 વાગે આવ્યો તો, અને અત્યારે તો વાગ્યા હશે 6 વાગી ગયા. 6 વાગવામાં કંઈક 20 મિનિટ બાકી છે. અને અમારે જો લેડી મને મોરસ લઈને આવ્યો. કેવા દાડા આવી ગયા, 5 રૂપિયા મોરસ લાવી પડે, બીજું કશું ને. અને અમારો ઓગો જો મસ્ત ટ્રેન્ડિંગ ચાલે છે અત્યારે. બધા સપોર્ટ કરજો તમે. ઓગા વાત કરાવી દઈએ આપણે. ઓગા વાત કરી લે હેડ આપણે. અને અમારી ગજરી અમારે એવું કે જેકે અમારે એવું કે શું કહેવાય, તું બ્લોગ્સની લિંક ઘડીએ ઘડીએ તું નાખ કરું, એટલે એક દિવસ થાય ફરી તું નાખ કરું એવું કહું તું. પણ અત્યારે કંઈક શું કહેવાય આપણે વ્યૂ લો આવે એટલા માટે અત્યારે તો શેર તો કરવું પડે ને. હું ઇન્સ્ટામાં શું કહેવાય આપણે ઇન્સ્ટામાં વિડીયો નાખો એમ કહેતું પહેલાં નહીં નાખો તો, કારણ કે ઇન્સ્ટા મારા 100K ફોલો એટલે ના નાખો. અત્યારે કંઈક 8,000 ફોલો આપણા, હા સબસ્ક્રાઈબ સોરી. તો અત્યારે તો કશું નહીં. ચલો આપણે મળીએ ઘેર જઈને. ના તું બોલ કરા. કોઈ બોલતા આવડતું નહીં. સબસ્ક્રાઈબ કરતા જજો. શું કહ્યું? આપણે હું નહીં કહેતો, બીજા બધા જોડે કહેવડાવી દઈએ આપણે. શું કહ્યું? કોણ કોને બોલતા આવડે, કોને નહીં આવડતું આપણે જોઈ લઈએ. શું કહેવાય? સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલે સબસ્ક્રાઇબ કરતા જજો. બોલ હવે તું તો બોલ. તું બોલ પટા દવડે. સબસ્ક્રાઇબ હા કરતા જજો. કરતા રહેજો. ઓગા દવા તું ફોલો કરતા જજો. કરતા રહેજો. જો ધવાન તો આવડતું નહીં બોલતા એટલે મારે ધવો નહીં બોલા. ઓગો બોલીશ લે. ઓગો બોલ હેડ દો. સબસ્ક્રાઇબ કરતા જજો. શું કહ્યું બધા? લેડો મળે આપણે મોડું થાય. હજુ ઘરે જાઉં, ઠંડી જબર લાગે. જેકેટ બેકેટ કશું લાવવા નહીં. મળીએ. તો ફાઇનલી ફેમિલી અત્યારે તો શું કહેવાય હે ને, આપણે બહુ મોટું કમબેક કરવાનું હોય. તો ઘરે આવી ગયો. ક્યાંનો ઘરે આવી ગયો હું, પણ અત્યારે બ્લોગ શૂટ કરું હું, કારણ કે જે થોડુંક કાલની આજે બ્લોગ્સ અપલોડ નહીં કર્યો મેં આજે, એટલે આજે બ્લોગ્સ અપલોડ નહીં થયો કારણ કે પ્રોબ્લેમ આવી ગયો હતો. કારણ કે 5G જે મોબાઈલ હતો એ પપ્પા લઈ ગયા હતા, અને પ્લસ કે એડિટિંગ થયું બાકી હતું, એના માટે એડિટિંગ નહોતું કર્યું એટલા માટે બ્લોગ્સ પણ અપલોડ ના કર્યો, અને ટાઈમ પણ બ્લોગ્સ
અપલોડ કરવાનો ટાઈમ પણ મને ના મળ્યો, એટલા માટે બ્લોગ્સ ના અપલોડ કર્યો. અને મોટું કમબેક થવાનું કારણ કે બધા જોજો, શું કહેવાય, બહુ મોટું કમબેક થવાનું હોય કારણ કે બહુ આમ જોરદાર વિડીયો શૂટ કરીએ. આવું એડિટિંગ જોરદાર કરશે તો મોટું કમબેક થશે, બાકી તો નહીં થાય કારણ કે બહુ મહેનત કરી છે વિડીયો પાછળ. તો સપોર્ટ કરજો અને યુટ્યુબમાં પણ સપોર્ટ તમે કરજો, આગળ વધારજો. બધા એમ કહે કે ઓછા વ્યૂ આવે, 25 વ્યૂ આવે, 26 વ્યૂ આવે, 100 વ્યૂ આવે, પણ બધાને ખબર નહીં પડતી કહે ને, બધા વિશે કશું કહેવું નહીં આપણે, પણ આપણે મહેનત કરીએ બસ. અત્યારે તો વ્યૂ ડાઉન આવે, બહુ ડાઉન આવે, પણ આગળ જશે, આવું જશે, બહુ મોડું થશે કશું. એટલે અત્યારે તો થોડુંક લો આવે, પણ આગળ જતાં બહુ મોટું આવશે. તો એના માટે તો અત્યારે તો કશું કહેવું નહીં, જાજુ કશું વાત પણ કરવી નહીં, કારણ કે આજે થાકી ગયો હું બહુ જ, કારણ કે વિડીયો શૂટ કરી બહુ ટાઈમ પછી, 1 મહિના પછી કંઈક વિડીયો શૂટ કરવા ગયો હશે હું તો. અને કંઈક પ્લાનિંગ ગોઠવા જ્યારે બ્લોગ્સ શૂટ કરે ત્યારે તો તમને ખબર પડી જશે. તો ચલો મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ વખતમાં. આશા છે કે તમને આ બ્લોગ્સ ગમે છે, અને ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ કાલના બીજા નેક્સ્ટ વખતમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા. અને ફટાફટ ફેમિલીની 10K કરાવી દેજો ફટાફટ જલ્દી. તો કશું નહીં, ફટાફટ કરાવી દેજો 10K ફેમિલી કમ્પ્લીટ. સબસ્ક્રાઈબ બોલતા ધોલાને નહીં આવડતું, કોઈને આવડતું નથી સબસ્ક્રાઈબ બોલતા, તો આગળ કેમ ના જશે, ઇન્સ્ટામાં વિડીયો કેમ ના શૂટ કરતા હશે. તો ચલો કશું નહીં, મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ વર્ષમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા. સબસ્ક્રાઈબ કરતા જજો. શું કહ્યું? બાય બાય, ટાટા. Rage on that beat, going crazy.